ગીર સોમનાથ દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર લાઇટ ફિશિંગ કરતી બોટો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી નિલેશ જાજડિયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના નિર્દેશ હેઠળ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ કાગડા, સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ એમજી પટેલ અને તેમની ટીમ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ તથા બોટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કેટલીક બોટોમાં આશરે 50 જેટલી અત્યંત તેજસ્વી ઓલોઝન એલઈડી લાઇટો રાખી માછલીઓને પ્રકાશથી આકર્ષિત કરી ગેરકાયદેસર માછીમારી કરવામાં આવતી હોવાનું જણાયું હતું. આ મામલે ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા અધિનિયમ 2024 અને ફિશરીઝ એક્ટ હેઠળ કુલ 4 અલગ અલગ ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી બોટ માલિકો સંચાલકોમાં અકરમભાઈ ઈશાભાઈ ઢોકી, આસિફ અબ્દુલ્લા ઢોકી, વસીમભાઈ સબ્બીરભાઈ ઢોકી અને હારૂન સુલેમાન બુચાણીનો સમાવેશ થાય છે. આ તમામ વેરાવળના જાલેશ્વર વિસ્તારના રહેવાસી છે. પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે દરિયાઈ પર્યાવરણને નુકસાન પહોંચાડતી લાઇટ ફિશિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.